અમરેલીના રાજુલા પંથકમાં છેલ્લા 4 દિવસથી પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાઈ છે। ડીઝલનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતો સહિત લોકો પરેશાન થઈ રહ્યા છે। ખેડૂત આગેવાન રમેશભાઈ વસોયાએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર લખી રજૂઆત કરી છે। તેમણે જણાવ્યું કે ખેતી કામગીરી ચાલી રહી છે, પરંતુ ડીઝલના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોને ડીઝલ માટે દોડધામ કરવી પડી રહી છે। રાજુલા સહિત આસપાસના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે। દૂર હોય ત્યાં પહોંચવામાં પણ 2-3 લીટર ડીઝલ જતું હોય અને ખેડૂતોને સમય ન હોય અને ત્યાં મોટી મોટી લાઈનો હોય અને જ્યાં વારો આવે ત્યાં ડીઝલ થઈ રહેતું હોય, જેથી અમારી માંગણી છે કે હાલ અત્યારે સિઝન ખેડૂતોને ફૂલ શરૂ છે, ચોમાસું નજદીક છે, તો ખેડૂતોને ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવા।